હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ ગયા અહીંયાથી રાતે અમે નીકળી ગયા હતા અને સીતામઢી ચા પાણી પીધા અને હવે જાય છે નેપાળ. હવે બોર્ડર છે, થોડીક 30 કિલોમીટર દૂર છે, 20-25 કિલોમીટર. તો હમણાં બોર્ડર આવી જાય અને અહીંયાથી બોર્ડર ક્રોસ કરીને જનકપુર બપોરે જમી અને પાછા નીકળી જશું કાઠમાંડુ માટે. તો કાલે સવારે કાઠમાંડુ. તો વિડીયો પૂરો જોતા રહ્યો, શેર કરતા રહ્યો અને પહેલાં હાર ગમે એ કંઈક કહેતા રહ્યો તો મજા આવે. મને પણ ઘણા કોમેન્ટ સારી કરે છે, કોમેન્ટની રિપ્લાય આપું છું. પછી એક મનસુખભાઈ એને કંઈક કોમેન્ટ કરી હતી મને કે તમારા વિડીયો જોઈને બહુ મજા આવે છે ને આવા વિડીયો મૂકતા રહ્યો. ભાઈ આવા વિડીયો મૂકતો જ રહીશ કાયમી માટે. મારી યાત્રા ચાલુ રહેશે કાયમી માટે. મહિને દર મહિને લગભગ મારી યાત્રા ઉપરથી જશે. કોઈને યાત્રામાં આવવું હોય તો પણ મને મારા સ્ક્રીન ઉપર નંબર આવે, કોન્ટેક કરી શકો. પ્લસ તમારી પાસે કોઈ ગ્રુપ હોય કે 5-25 જણાનું નાની ટૂર કરવી હોય, તમારા મનથી જે ટૂર કરવી હોય તો પણ મને કોન્ટેક કરી શકો. પછી સ્પેશિયલ ટૂર કરવી હોય તો એ પણ આપણે કરાવશું. પણ હવે આમાં જે પ્રમાણે જે હાલતું હશે એ પ્રમાણે કરશું બધું. તો બસ જો ભાઈ આગળ હવે તમને રસ્તો બતાવું. જો હાઈવે આવી ગયો છે. અમે આ સીતામઢીમાં હતા, સીતામઢી ડુમરા કહેવાય એને, અહીંયા હતા. હવે અહીંથી હાઈવે આવી ગયો છે અને અમારા એક ભાઈ ડ્રાઈવર છે ને એમ કહેતો હતો કે મારા વિડીયો નથી આવતા, અમારે ઘેર ખીજાય. હવે ઘેરે તારો કોણ મમ્મીને કોક હશે, બીજું કોઈ છે નહીં. હા ભાઈ, જો તારો વિડીયો. હા, કેમ છો ડાયરો બધો? મજામાં? બોલતો ખરો પણ. હા એમ. અને અમારો એક આ નંગ જોવો કટરમાં હોઈ ગયો છે. અને અમારા ટકલા સરકાર જય દ્વારકાધીશ. હાઈવે હો ભાઈ, 6 લેન હાઈવે. પછી અમારા ભાઈ ટકામાં હાથ ફેરવતા ફેરો. હા મારો દીકરો, વાહ વાહ. ઓહો, રમેશ મહેતાની વેરી. હું લાહો ટકો છે. જોવા બધી ખેતીવાડી જોવાય ની. હા, 2-3 ક્યારે આપણે કેવા હોય એવી ખેતી છે, તમે જોઈ લ્યો. આ બધું શાક બકાલું વધારે વાવે છે. જો ઘઉં છે, પછી શાક બકાલું છે. આમાં મને માંડવી દેખાય, માંડવો કંઈક વાવડ લાગે. આવી જમીનો છે અહીંયા જો બધાને 2-3 ક્યારે જ છે ખાલી. તો આવું બધું છે માહોલ. અને જો ટ્રેનના પાટા પણ આવ્યા છે. એ ભાઈ ઇલેક્ટ્રિક ના આ બરોબર છે. અને આ જ રોડ છે. આ સીધો રોડ સીધો મીઠામોરા બોર્ડર જાય. અહીંયાથી નેપાળ બોર્ડર ક્રોસ કરી પછી જાશું. જો આ બધી ખેતીઓ કેવડા ક્યારા છે. આવ નાના ક્યારા છે કે કુદરતી. એમાં હું રાયડો છે પણ પાણી ફૂલ છે, પણ જમીન નથી, બહુ ઉત્પાદન નથી થતો એવું મને દેખાય છે. જો બધી ખેતી એ જ ટાઈપની છે. બકાલું બધા છે, બકાલ. બરોબર. તો આ હાઈવે જાય છે. બરોબર. મહાદેવજી, માતાજી અને અમારા ભગવાન શ્રી કૃષ્ણજી બેઠે. તો અમારા એક ભાઈ દૂસરા વોટ शामिल हुआ है. ओ टकला किया था भाई. हाँ, मुड़ना नहीं है भाई. बेबी को बोर्नविटा खिलाओ. બસ જો હવે જાય છે એના વિડીયો જોતા રહેજો. અને આ વિડીયોના એન્ડ સુધી જોજો. જનકપુરના શોટ આવશે એટલે વિડીયો પૂરો જોજો. ચાલો, બોર્ડર ઉપર કાંઈ જો લેવાતું હશે તો બતાવીશ, નકર પછી સીધા નીકળી જાઉં, કારણ કે અહીંયા એલાઉટ ના હોય. અને એની પ્રોસિજર તમને બતાવીશ, શું પ્રોસિજર છે. તમારે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને શું આવવું પડે. જો એક તો પોતાનું પ્રાઇવેટ વાહન તો અહીંયા તમારી ગાડીનું બંસાર બનાવવું પડે. બરાબર. અને આપણો અમુક ટકા ટેક્સ ત્યાં દે છે, લે છે ને એવું કંઈક કરે છે. એટલે બંસાર તમારી જેટલા દી અહીંયા રોકાવું એ પ્રમાણે બંસાર બનાવવો પડે. તો પ્રાઇવેટ વાહન લઈને તમે જઈ શકો. ખાલી આધાર કાર્ડ તમારે હોય, પાસપોર્ટની કંઈ જરૂર નથી હોતી. અને અમારે તો આખી બસ છે એટલે અમારે બધા પેસેન્જરો સાથે બધું ભરાઈ જાય.
તો આપણે પેસેન્જર પાસેથી નેપાળ જવા માટેના 750 રૂપિયા એક્સ્ટ્રા લઈ જાય ટિકિટ અલાવા એક્સ્ટ્રા. એટલે એ પણ તમે નોંધ કરજો, કારણ કે હું જે ટિકિટ જે પણ રાખીશ 30,000 એ 35,000 હશે એને એક્સ્ટ્રા 750 રૂપિયા નેપાળના અલગ લેવામાં આવે તો એ પણ યાદ રાખજો. બાકી કોઈને અમારી સાથે યાત્રામાં જોડાવવું હોય તો આવો, બિંદાસ, વેલકમ. તમારું સ્વાગત કરીએ છીએ અમારી સાથે, અને અમારી ફેમિલી સાથે તમે પણ જોડાઓ, રાધિકા યાત્રા સંઘ, અને તમે એને પૂરો સપોર્ટ આપો. બહુ આગળ વિચાર છે, કરવાનું છે. તો જો હાલો હવે તમને બોર્ડર જઈને જ બતાવીશ ત્યાં સુધી. તો પછી વિરામ. ચાલો ભાઈ, જનકપુરની બજારમાં હાલવા મીઠા ખાઈ જમી લીધું, બહુ મોટું થઈ ગયું. હવે કાંઈ વાંધો નહીં, જેવું હોય તો જનક મહેલ જોવા જઈ છું. આ જનકપુરની બજાર છે. આ છે રાજા જનકજી કે કુલદેવી માતા રાજદેવી મંદિર અને મહાવીર યુવા કમિટી. આ બધા અમે દર્શન કરવા જઈએ છીએ, બરાબર. અને બધા 40 જણા સાથે જ છે. કાકા મજામાં? કેટલા ભાઈ, વિડીયો એલાઉડ છે કે નહીં ખબર નથી, પણ હું ઉતારું છું. ઠીક છે. કાંતિભાઈ અમારે આવે છે, જોરદાર. હે મારે તો એમાં શૂટિંગ હાલતું જાય. આ જનક રાજાના કુળદેવીનું મંદિર છે. आम 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 शक्तिपीठ माता राजदेवी, राम सीता का विदा भी यहीं से हुआ था। माता पार्वती का नेक्स्ट सोदर कन्हागेरा था। पूरा नेम उमा महादेवी है, राजदेवी नाम से यहाँ पे प्रसिद्ध है। राम सीता का विदा भी यहीं से हुआ था। इसका दर्शन से एक साथ पूरा मिश्रा दर्शन का पाछू मंदिर आयु जनक राजा कुलदेवी मंदिर है। सीताराम ने विदाय थी दी थी। હાલો મહેલ આવી ગયો
છે હવે અહીંથી એક જ ફેર ભેગા રહીએ, બાકી પછી અલગ જ થઈ ગયો છે. ગમે એટલું કરું છું ને હું છે તે ખબર જ નથી પડતી. તો આ જનક મહેલ આવી ગયો અને હવે અમે તો દર્શન કરવા જઈએ છીએ. બરાબર, જો સીતાજીનું માનવું. અને અહીંયાથી તમે જાવું તો ટિકિટ લેવી પડે છે. એની ટિકિટ છે બરાબર, 25 રૂપિયા કે એમ તો ટિકિટ છે. અહીંથી ટિકિટ લેવી પડે છે. અને આ છે જનક મહેલ. જો પણ જે મંદિર देखो ये लक्ष्मण मंदिर दिख रहा है. बाकी आप जनक महल देखो यार, जबरदस्त है भाई. है भाई 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 એટલો મોટો છે ને, એટલો કલરફુલ જે બનાવ્યો છે, મજા જ આવી જાય. એટલે ફોટો એનો પાડી લઉં એટલે આપણો આજનો થંબનેલ થઈ ગયો, બની ગયો. બરાબર. જબરજસ્ત છે ભાઈ જનક મહેલ. અહીંયા હું હમણાં જ આવ્યો તો એનો વિડીયો પર તમે જોયો હશે ને આજ પાછો વિડીયો જોઈ લ્યો. નવા ગ્રુપ આરે અંજારથી આખું ગ્રુપ છે. હવે એમાં પછી બીજું શું મારે કેવું ભાઈ, 10-15 મિનિટમાં નીકળી જાઓ. 10-15 મિનિટ બસ આવાના પછી એક જ રહ્યું ને મંદિર તો નહીં પતા તો ભાગ્ય રહ્યો. તમે કેટલા નક્કી કર્યા મને ખ્યાલ નથી કેટલા. અહીંયા 3 મંદિર છે અહીંયા. આ તો અડધી કલાક લખો, કલાક લખો, તમારી જે ઈચ્છા થાય. હું અહીંયા બેઠો જ જાય અહીંયા ક્યાં. જનક મહેલ, જનક મહેલ, આખો મહેલ જનક, ચારે બાજુ બસ જ છે. મેન ગેટ, એક ગેટ અહીંયા છે, એક ગેટ અહીંયા છે. જનક રાજા ઘેરે માંડવો સાહે લડી. ભાઈ ભાઈ માંડવો સાહે લડી. ભાઈ મને બહુ ગાતા નથી આવતું. આ તો ખાલી બધી અમથા મારું એવું નક્કી થઈ ગયું, ગાઈ નાખું જરાક. ભાઈ જનક રાજાનો મહેલ છે આ, અને સામે જાનકી વિદ્યુતીય ચલચિત્ર, આખું ચલચિત્ર છે જો લાસ્ટમાં દેખાય. આની બારે આ ગેટથી પાછળ જાઉં ને અહીંયા સીતાજીનો માંડવો છે. બરાબર. જો ભાઈ આખો જનક મહેલ.